તારીખ 12 જૂન 2025ના રોજ જે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે દુર્ઘટના બનેલ હતી એને આજે 1 વર્ષ પૂર્ણ થવા જાય છે. જે પ્લેનની અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમજ તેમની સાથે જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ દરેક લોકોના આત્માને શાંતિ મળે તેના માટેનો એક નમ્ર પ્રયાસ સમસ્ત જૈન સમાજ જામનગર દ્વારા જામનગર શહેરની અંદર કરવામાં આવ્યો હતો. આજરોજ અહીંયા આંધાબાવાની અંદર અનાથ બાળકોને સવારનો નાસ્તો, એવી રીતે પાંજરાપોળની અંદર દેવબાગ જૈન સંઘ દ્વારા લાડવા અને ઘાસનું વિતરણ છે. એવી રીતે 450થી વધારે બાળકો માટે રાષ્ટ્રસંત શ્રી નમ્રપુરી મહાસાહેબ દ્વારા ધુવાઓ પાસે એક ડેન્ટલ ટ્રીટમેન્ટનો કેમ્પ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગરની અંદર જે પાંજરાપોળ આવે છે તે દરેક પાંજરાપોળની અંદર તેમજ લાખાબાવળ, ચાપા બેરાજા એ બધા પાંજરાપોળની અંદર જામનગરની કાંતારવાડી, દેવબાગ જૈન સંઘ, વિશાસીમાળી તબગત જ્ઞાતિ, વિશાસીમાળી સ્થાનકવાસી ની વાળી એમ દરેક અલગ દરેક જૈન સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ આજરોજ કરવામાં આવેલ છે. જેમાં ચકલાના ચણો હોય કે ગાયનો ઘાસચારો હોય કે અનાથ બાળકોને તેમજ દિવ્યાંગ બાળકોને સવારનો નાસ્તો, કોઈ જગ્યાએ બપોરનું ભોજન તેમજ ગાયો માટેના દવાનું વિતરણ અને આવા કેમ્પ દ્વારા એક જામનગર સમસ્ત જૈન સમાજ દ્વારા કે જે વિજયભાઈ રૂપાણી પ્રત્યે તેમનો પ્રેમ ભાવ અને લાગણી દર્શાવવામાં આવેલ છે. અને આ જે વિજયભાઈની સાથે જેટલા પણ દિવંગતો આ અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા છે તે દરેક દિવંગતોના આત્માને શાંતિ મળે તેના માટેનો નમ્ર પ્રયાસ જામનગર સમસ્ત જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે.